મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમૃ સદાય અનુપ પરમ કૃપાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ પ્રથમ તમને પ્રણમું નમું વારંવાર હું શિષ્ય અનંત કોટી બ્રહ્માંડોના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી હરિકૃષ્ણ મહારાજની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય, શ્રી રાધારમણ દેવની જય, શ્રી મદન મોહનજી મહારાજની જય, શ્રી વૃંદાવન વિહારી લાલની જય, શ્રી ધર્મ ભક્તિ વાસુદેવની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી નારાયણ મુનિ દેવની જય, શ્રી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનની જય, શ્રી બાલકૃષ્ણ લાલની જય, શ્રી વિઘ્ન વિનાયક દેવની જય, શ્રી કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. અખિલ બ્રહ્માંડ દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની ગાદીને શોભાવતા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 વિદ્યમાન આચાર્ય સનાતનાચાર્ય મહાસમર્થાચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 108 ભાવિ આચાર્ય લાલજી મહારાજ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. સમગ્ર ધર્મકુળ ભક્તિકુળ ભગવાનના વાલા સર્વે મુક્તો સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવટ વંદન પ્રણામ સાથે સૌ સંતો ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનના લીલા ચરિત્રથી સભર શ્રી હરિચરિત્રામૃત સાગર ભગવાનની અનેક લીલા અને આજ્ઞા. પૂર પહેલું તરંગ 51 યજ્ઞોપવિત વિધિમાં ગુરુનો ઉપદેશ જનોએ ઘનશ્યામ મહારાજને આપવાની છે. એમાં ગુરુનો ઉપદેશ. હવે નિષ્પાપ ગુરુ કહે છે, હે બાળ બ્રહ્મચારી, તમે સાંભળો, વરડીના ધર્મ હું તમને કહું છું, માટે તે પ્રમાણે ચાલવું અને વર્તવું. હૃદયમાં વિચાર કરીને પવિત્ર શુદ્ધ ધર્મને સ્વીકારવો. ક્યારેય ક્રોધ કરવો નહીં. સદાય વિનયયુક્ત રહેવું. ક્યારેય ભૂલથી પણ પોતાના મુખથી મિથ્યા વચન બોલવું નહીં. પોતાના મુખથી ખોટું ક્યારેય બોલવું નહીં. હે વર્ણી, હવે તમારે 8 પ્રકારે નારીનો ત્યાગ રાખવો. ગામ્ય વાર્તા વિષય સંબંધી વાતો મુખે બોલવી નહીં અને કાને સાંભળવી નહીં. નૃત્ય અને તેવા જ વાજિંત્રો ક્યારેય આંખે દેખવા નહીં અને કાને સાંભળવા નહીં. જે સુગંધી તેલ આદિ પદાર્થ હોય તે પોતાના અંગો ઉપર ચોળવા નહીં. પગથી પગને ઘસીને ધોવા નહીં, તેમજ પગને વધારે ઘસીને અમસ્તા પણ ધોવા નહીં. પોતાના ગુરુની આગળ ઊંચે આસને ક્યારેય થોડી વાર પણ બેસવું નહીં. વધારે દાંત ઘસવાની, કેશ ગૂંથવાની અને જમીન ઉપર લેશ પણ અક્ષરો ક્યારેય લખવાની. યોગ્ય સમય વિચારીને માથાના કેશ ઉતારવા. દારૂ અને માંસનો સ્પર્શ પણ ક્યારેય કરવો નહીં. બળદના વાહનમાં ક્યારેય બેસવું નહીં. દર્પણમાં અરીસામાં મોઢું જોવું નહીં. કોઈની નિંદા કે દ્રોહ ક્યારેય કરવો નહીં. પગમાં પગરખાં પહેરવા નહીં. કોઈ પણ જંતુની હિંસા ક્યારેય જાણી જોઈને પણ મન કર્મ વચનથી પણ કરવી નહીં. કોઈ પણ પ્રકારની મુક્તિને માટે
આત્મઘાત ક્યારેય ન કરવો, પણ તેનાથી ડરતા રહેવું. ક્યારેય કુસંગ કરવો નહીં કે જેનાથી ધર્મનો લોપ થાય. ધર્મના જેવું બીજું કોઈ સુખકારી નથી. એટલા માટે તત્પર થઈને ધર્મમાં રહેવું. નિષ્કામ વ્રત ધારી વરણીએ જમીન ઉપર મૂકીને કે કાંસાના ઠામમાં જમવું નહીં. કાથો, ચૂનો અને નાગરવેલનું પાન ખાવું નહીં. જુગારને દૂરથી જ તજી દેવો. ગાંજો, ભાંગ, મફર અને અફીણ આદિક કેફ કરનારા જે પદાર્થ હોય તેને તજી દેવા. દેવતા, તીર્થ, વિપ્ર કહેતા બ્રાહ્મણ, ગાય, સાધુ, સતી અને મહત્વપૂર્ણ સતશાસ્ત્ર આટલાની નિંદા ક્યારેય પોતે કરવી નહીં અને કોઈ કરતો હોય તો તે ક્યારેય સાંભળવી નહીં. હે હરે, બ્રહ્મચારીની રીત ચિત્ત દઈને સાંભળો. જેમ ગુરુ કહે તેમ હેતથી કરવું. કૌપિન, મુંજની કટી મેખલા, દંડ, કમંડળું, જનોય, મૃગચર્મ અને ભિક્ષાપાત્ર આટલાને ક્યારેય તજી દેવાની. સ્નાન, સંધ્યા, ગાયત્રીનો જપ, હોમ, ભણવું, ભણાવવું, સ્વાધ્યાય, દેવ અને પિતૃનું તર્પણ એટલા કર્મ અને શ્રી કૃષ્ણ ભગવાનની પૂજા આટલા નિયમિત રોજ કરવા તે વર્ણીનો ધર્મ છે, બ્રહ્મચારીનો ધર્મ છે. અને નિત્ય નિરંતર શ્રી કૃષ્ણ ભગવાનની નવ પ્રકારે નવધા ભક્તિ કાયમ કરવી. આ પ્રમાણે ગુરુદેવે બ્રહ્મચારીના ધર્મની રીત કહી ત્યારે સત્ય સત્ય, સારું સારું આવું શ્રીહરિ સરળતાથી બોલ્યા. પછી અગ્નિને પ્રદક્ષિણા કરાવીને શ્રીહરિને ભક્તિ માતા પાસે ભિક્ષા લેવા મોકલ્યા. જ્યારે માતા પાસે ભિક્ષા માગી ત્યારે તેમણે આનંદોત્સવથી ભિક્ષા આપી. મોટા ભાભી સુવાસિની બાઈએ પણ હેતથી ભિક્ષા આપી. તે ભિક્ષા ગુરુ આગળ મૂકી. પછી ગુરુની આજ્ઞાથી તે જમ્યા. પછી કાશી ભણવા માટે તૈયારી કરી. કાશી જવા માટે ગુરુએ બધી સામગ્રી આપી, જેમ કે દંડ, કમંડળું, મૃગચર્મ, વિશાલ કટી મેખલા, તુલસીની માળા. માતાએ જે ભાતું, બરફી, પતાસા અને પેંડા વગેરે આપ્યું તે શ્રીહરિને આપ્યું. અને પીળા રંગનું અંગરખું, મસ્તકે પાઘડી, ઘાટની ટોપી, હાથમાં ખાખરાનો દંડ, તેની સાથે બાંધેલું ભાતું, આ બધું જ લઈને બ્રહ્મચારી બાળપ્રભુ કાશી ભણવા જવા માટે તત્કાળ ચાલતા થયા. ઘરથી નીકળ્યા, પુરીથી બહાર ગયા. પાછા વળવું જ નથી એમ મનમાં નિર્ધાર કર્યો. સંબંધીઓની સ્નેહમય માયાને દૂર કરીને નિશ્ચયાત્મક રીતે ચાલતા થયા. વશરામ મામા વરડીને પાછા લાવવા તેમની પાછળ દોડ્યા. ઘણું જોરથી દોડ્યા પણ પહોંચી શક્યા નહીં. પછી દૂરથી પાછળ રહ્યા અને પોકાર કર્યો, વરણી કુમાર, પાછા વળો, પાછા વળો. માતા પિતાની સેવા કરો. મારી આટલી વિનંતી છે તે તમે સાંભળો. મામાનું વચન દિલથી માન્યું. પછી ઊભા રહ્યા. મામાએ હાથ પકડીને વરણી શ્રીહરિને પાછા વાળ્યા. ત્યારે મામાને અત્યંત હેત થયું. તેથી તેમને ખંભે ઉઠાવી લીધા અને માતા પિતાની સેવા કરવા માટે પિતાને ઘેર લાવ્યા. ઘનશ્યામ ફરીને ઘેર આવ્યા. માતા પિતા તેમનું મુખ જોઈને વારંવાર હેતથી ભેટી પડ્યા અને તેમના હૃદયમાં શાંતિ થઈ. જેટલા સગા સંબંધીઓ હતા તે બધા જ દોડી આવ્યા.
ઘનશ્યામ દૂર સુધી ભાગી ગયા છે એવું સાંભળીને સૌને આંખે અંધારા આવી ગયા હતા. પણ જ્યારે પાછા આવ્યા ત્યારે બધા જ પરસ્પર ભેટવા લાગ્યા. સંબંધીઓ ચારે બાજુ ઘેરીને બેઠા. ઘનશ્યામ, તમે ભલે પધાર્યા, આવું વારંવાર બોલવા લાગ્યા અને એમ પણ કહ્યું કે જો તમે ન આવ્યા હોત તો અમારા કોઈના પ્રાણ રહેત નહીં. અમને જીવાડવા તમે ભલે પધાર્યા, ભલે પધાર્યા. આવીને તમે અમૃતની વૃષ્ટિ કરી. તમે આવ્યા તેથી અમે સજીવન થયા છીએ. એમ પરસ્પર બોલીને સૌ હરખાયા. હળી મળીને સૌ બેઠા. ત્યારે બધાની વચ્ચે ઘનશ્યામ બેઠા. મનમાં પ્રેમ લાવીને સૌ રમ્યા અને જેમાં. પછી આવેલા મહેમાનો પોતાને ગામ જવા તૈયાર થયા. જનોઈનો બધો જ વિધિ પૂર્ણ થયો. સૌ જય 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 એમ બોલવા ગયા. એવી રીતે બોલતા ગયા. સરવરિયા કહેતા સરયુ પારીણ્યા. વિપ્રો બ્રાહ્મણો અપાર છે. ઘણા તો મોટા ધનાધય સંપત્તિવાળા છે. આવો યજ્ઞોપવિત વિધિ કોઈએ કર્યો નહીં હોય. તેથી આ ઉત્સવ પ્રસંગ સર્વોપરી થયો. આવું સૌ પરસ્પર બોલતા હતા અને અતિશય હેતથી ઉત્સવ પ્રસંગની પ્રશંસા કરતા હતા. ધર્મદેવે વિપ્રોને પુષ્કળ દાન આપ્યા. વસ્ત્ર, ઘરેણાં, સોનું અપાર આપ્યું. હાથી, ઘોડા અને રથ જેવા વાહન તે તો પ્રત્યેક વિપ્રને એક એક આપ્યા. સોનાના સારા કળશ કરાવ્યા અને તે અપરંપાર લહાણીના રૂપમાં વહેંચ્યા. સરવરિયા બ્રાહ્મણની નાતમાં દેશમાં કે પરદેશમાં જે કોઈ રહેતા હતા તે સૌને સંભાળીને લહાણું મોકલ્યું. પાર ન આવે એટલી બધી ગાયો પણ દાનમાં આપી. ધર્મ અને ભક્તિના શિષ્ય અને શિષ્યાઓ જે અનંત પુરુષો અને સ્ત્રીઓ હતી તેઓ પુષ્કળ વસ્ત્રો અને ઘરેણાઓને લાવ્યા હતા. તેનાથી પુરુષોએ શ્રીહરિની પૂજા કરાવી. જેટલી સ્ત્રીઓ આવી હતી તે સૌએ ભક્તિ માતાની પૂજા કરી. જેટલા પુરુષો આવ્યા હતા તેમણે સૌએ ધર્મદેવ અને ધર્મદેવના પરિવારની પૂજા કરીને ખૂબ સેવા કરી. ધર્મદેવ અને ભક્તિ માતાએ જેટલા પોતાના શિષ્યો આવ્યા હતા તે સૌને યોગ્યતા પ્રમાણે ખૂબ જ પ્રેમથી જમાડ્યા. જે શિષ્યો આવ્યા હતા તે પણ પોતપોતાને ઘેર ગયા. કોઈ બાકી ન રહ્યા. ત્યારે સર્વત્ર જય જયકાર થઈ ગયો. તે પછીના સમયમાં ધર્મદેવે પોતાના પુત્રરૂપ શ્રીહરિને ખૂબ જ પ્રેમથી અંગોએ સહિત વેદ ભણાવ્યા. શ્રીહરિએ વ્યાસમુનિના અને રામાનુજાચાર્યના ગ્રંથોમાંથી સારા સારા સારભૂત જે મોક્ષપરક વચનો હતા તેને મનમાં ધારી લીધા. બીજ વિના વૃક્ષ થાય નહીં, વૃક્ષ વિના ફળ ન થાય અને ફળ વિના રસ કે બીજ થાય નહીં. આમ બહુ બહુ વિચાર્યું. ઈશ્વર અક્ષરમાં રહે અને અક્ષર ઈશ્વરમાં રહે. તે અન્ય ક્યારેય જુદા પડતા નથી. સદા અખંડના અખંડ જ રહે છે. અક્ષરના એક દેશમાં માયા અવ્યક્તપણે રહી છે. જેમ દિવસે તારા દેખાતા નથી તેમ અક્ષરમાં માયા લેશ માત્ર ક્યારેય પણ વ્યક્ત જણાતી નથી. ભલે માયા અનંત કહેવાતી હોય પણ અક્ષર આગળ તેનું લેશ માત્ર પણ ચાલતું નથી અને તેનાથી જ અક્ષરમાં માયા રહી છે આમ કહેવાય નહીં. આ બધું વિચાર્યા સિવાય સમજાય નહીં. જેની દૃષ્ટિ અક્ષરધામ સુધી પહોંચે તેને કાંઈ અગમ્ય રહેતું નથી અને કાંઈ અપ્રાપ્ય પણ રહેતું નથી. અક્ષર બ્રહ્મા બધી જ વાત આવી જાય છે.
अनंत कोटि ब्रह्मांड को सूखा, अक्षर आगे सब लगत है लूखा। ऐसो सुख अक्षर में रहेવું, अनंत मुख न बतन किएવું। अनंत कोटि सुख अक्षर केरा, हरि की एक अंग में है धनेरा। मूर्ति में ऐसो सुख है अपारा, सो जानत को जाननहारा। અનંત કોટિ બ્રહ્માંડોનું સુખ તે બધું જ અક્ષર બ્રહ્મના સુખ આગળ લુખું લાગે છે. આવું સુખ અક્ષર બ્રહ્મમાં રહ્યું છે. તે સુખને અનંત મુખોથી પણ વર્ણવી શકાતું નથી. અને અનંત કોટિ અક્ષર બ્રહ્મનું જે સુખ છે તે તેનાથી વધારે સુખ તો ભગવાન શ્રીહરિ ના એક અંગમાં રહ્યું છે. શ્રી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રીહરિની મૂર્તિમાં આવું અપાર સુખ છે, તેને કોઈ અનુભવી જાણકાર જ સમજી શકે છે. અનંત કોટિ બ્રહ્માંડોના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રીહરિની મૂર્તિનું યથાર્થ સુખ જેને પ્રાપ્ત થયું હોય તેને અક્ષર બ્રહ્મના જેવા અનંત સુખ પણ મોહ ઉપજાવી શકતા નથી. તો બીજા સુખ તો તેના કોણ લેખામાં, કઈ ગણતરીમાં આવે? સુવર્ણના અનંત બ્રહ્માંડો મળે અને અપાર મેવા મીઠાઈ મળે તો પણ તે મૂર્તિના સુખમાં તેને વિઘ્ન કરી શકતા નથી. મૂર્તિ વિના સુખ ઈચ્છત હે જેતા, સો સુખ નહીં દુઃખ હે તેતા. બિન સમજ અક્ષર લગ જોવું, તાકું સુખ કબુ ન આવે સોવું. જ્યારે તે ભગવાનની મૂર્તિનું સુખ યાદ આવે ત્યારે અનંત બ્રહ્માંડના બીજા બધા સુખ કાગડાના વિષ્ઠા જેવા થઈ જાય છે. મૂર્તિના સુખને જાણ્યામાં જેટલી ન્યૂનતા રહે છે, ઓછપ રહે છે, ગૌણપણું રહે છે, તેને તેનાથી બમણું દુઃખ થાય છે. મૂર્તિ વિનાના સુખને જે લોકો ઈચ્છે છે તે સુખ નહીં પણ તે બધું દુઃખ જ છે. ભગવાનની મૂર્તિ વિના જે કંઈ આપણે સુખ પાછળ દોડીએ છીએ એમાં ક્ષણિક સુખ હોય, વધારે તો દુઃખ હોય છે. માટે એ દુઃખ જ છે. વગર સમજણે અક્ષર સુધીનાને પણ સુખ ક્યારેય આવતું નથી. મૂર્તિ બિના સુખ અવર કી, ચાલગ જીય મેં આસ. તાલગ દુઃખ અતિ તાહી કુ, કબહુ ન હોવે નાસહી. સમજણ વિનાનું તો મૂર્તિ સુધીના મહા આનંદનું પણ લેશ સુખ આવતું નથી. મૂર્તિના સિવાયના બીજા અધિક સુખને જોવાથી, વધારે ને વધારે સુખને જોવાથી અને ભોગવવાથી કલેશ થાય છે. કલેશ કહેતા દુઃખ જ થાય છે. કેમ છે? જીવમાં જ્યાં સુધી મૂર્તિના સુખ સિવાયના બીજા સુખની આશા રહે છે ત્યાં સુધી તેને અત્યંત દુઃખ રહે છે અને તેનો ક્યારેય નાશ થતો નથી. શ્રીહરિએ વેદોના શબ્દ સમુદ્રનું મંથન કરીને સિદ્ધાંતનો પણ સિદ્ધાંત એવો નક્કી કર્યો કે જ્યાં સુધી જીવને મૂર્તિમાં સુખ ન દેખાય ત્યાં સુધી દેવ અને મનુષ્ય સુધીના સર્વને માટે તે નરક જ કહેવાય છે. અને આ સમજણ જ વેદ અને બીજા અપાર ગ્રંથ ભણવાનો સિદ્ધાંત છે. શ્રીહરિના દિવ્ય ગુણોનું વર્ણન, શ્રી કૃષ્ણ સ્વરૂપ શ્રીહરિ, શ્રી કૃષ્ણ ભગવાનની દીક્ષા અને શ્રી કૃષ્ણ શ્રીહરિ આ અષ્ટાક્ષર શરણ મંત્ર
આ બધું પિતા ધર્મદેવ પાસેથી પામ્યા. તે મંત્રનો એવો મહાન પ્રતાપ છે કે જે તેનો વારંવાર જપ કરે તેનો સંસાર સાગરમાંથી ઉદ્ધાર કરે છે અને જીવ તત્કાળ સ્વતંત્ર મુક્ત થાય છે. શ્રી ઉદ્ધવ સંપ્રદાયના જે પરમ રહસ્યમય સિદ્ધાંત છે તે બધા જ જાણી લીધા. પોતાના પિતા જે રીતે રહેવાનું બતાવે તે રીતે શ્રીહરિ દિન રાત વર્તતા હતા. શ્રીહરિ શ્રી કૃષ્ણ ભગવાનની પૂજા પ્રેમથી કરતા, સમય સમય પ્રમાણે સેવા કરતા, અનંત જીવોને સમાસ કરવા માટે શ્રીહરિ સ્વયં ભગવાન હોવા છતાં દાસની જેમ વર્તતા હતા. માયા ચમકી કરહી જેહુ તાકુ પીરી સક્ત ન તેહુ દાસ સે દુઃખ સબ હોવત દૂરા બડે કો દુઃખ હોવત પૂરા. મોક્ષ માર્ગમાં તો જે દાસનું પદ છે તે જ સૌથી અધિક છે. જ્યારે પોતાના જીવમાં હું શ્રી કૃષ્ણ ભગવાનનો દાસ છું આવું દૃઢ થાય છે ત્યારે તેને કાળ અને કર્મ પીડી શકતા નથી. તેમજ માયા અને જમનાદૂત કિંકર પણ તેને પીડી શકતા નથી. ભગવાનના દાસથી બધા જ દુઃખ દૂર રહે છે. દાસ નથી થતો ને પોતાને મોટો માને છે તેને પૂરું દુઃખ આવે છે. છોટે પર ઈર્ષા કો ન લાવે બડે પર ઈર્ષા સબ કો આવે તેહી કર દાસપદ અધિકાઈ સો પદ ગ્રહણ કરે હરિ ચાઈ. નાના માણસના ઉપર કોઈ ઈર્ષ્યા કરતું નથી પણ મોટાના ઉપર સૌને ઈર્ષ્યા આવે છે. તેટલા માટે જ દાસનું પદ કહેતા સ્થાન અધિક છે. આથી શ્રી હરિએ સૌને પ્રેરણા આપવા માટે ચાહીને જાણી જોઈને દાસ પદ ગ્રહણ કર્યું હતું. સૂર્ય અને ચંદ્ર જો મોટા થયા છે તો તેને વારંવાર રાહુ ગ્રહણ કરે છે. જ્યારે તારા નાના થઈને રહ્યા છે તો તેને રાહુ ગ્રહણ કરતો નથી. નાની ધરોની જેમ દાસના પણ દાસને રહેવું. કેમ જે મોટા ઘાસ કે ઝાડ હોય તે જ્યારે નદીનું પૂર કે ભયંકર વાવાઝોડું થાય તેમાં ઉડી જાય છે અને જે સર્વે નાની ધરો છે, નાનું ખડ છે તે નિર્ભય રહે છે. તેમ જે જગતમાં મોટા થવા જાય તે કાળની ઝપાટે નિર્માની ઉડી જાય છે અને જે ભગવાનના દાસનો દાસ થઈને રહે છે તે નિર્ભય રહે છે અને કોઈ જાતનો ભય રહેતો નથી. નિર્માનીપણું તે મહાન નિર્ભય પદ છે જેમાં કાંઈ વિઘ્ન આવતું નથી અને માન અપાર ભયનું પદ કહેતા સ્થાન છે. આવું શ્રીહરિ વિચારતા હતા. માન અને મોહ મહાન દોષ છે. માટે સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાને સાધુના ગુરુ ગ્રસ્તને કર્યા. શું કામ? સાધુ થઈને ગ્રસ્ત. આચાર્ય મહારાજ તે ગ્રસ્ત છે, રાજા ધીરા છે, સંપ્રદાયના ગુરુ છે અને બ્રાહ્મણ છે, ધર્મકુળ છે, ધર્મકુળનું સંતાન છે, ભગવાનનું અપર સ્વરૂપ છે, ભગવાનના સ્થાને છે, ભગવાનની ગાદીને શોભાવનારા છે અને ગરીબ છે અને સમર્થ થકા જરણા કરવી. પોતે ધારે તે કરી શકે છે તોય પામર જીવ નાના જીવે એને માટે એની માથે જે કાંઈ દોષ મૂક્યા હોય તો પણ એ સહન કરે છે. નાના જીવના અપમાન સહન કરે છે. જો ધારે તે કરડી દજર કરે તો જીવનો પણ નાશ કરી નાખે. એવા મહાન સમર્થ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 વડતાલ ગાદીને શોભાવતા શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ મહાસમર્થ આચાર્ય છે, સનાતન આચાર્ય છે. તો આવા આચાર્ય મહારાજને ભગવાને
સંતોના અને હરિભક્તોના ગુરુ બનાવ્યા છે. શું કામ? નિર્માનીપણું રહે એ માટે. 100 વર્ષના કદાચ હું સાધુ થયા પછી 100 વર્ષનો થાવ અને ધર્મકુળનું નાનું બાળક 12 વર્ષનું 10 વર્ષનું કે 15-16 વર્ષનું બાળક લાલજી મહારાજ જો ગાદીએ બેસે તો 100 વર્ષની આયુષ્ય હોવા છતાં તપે કરીને મહાન હોવ, ત્યાગે કરીને મહાન હોવ, જ્ઞાને કરીને મહાન હોવ, ધર્મ કરીને મહાન હોવ, વૈરાગ્ય કરીને મહાન હોવ, તો પણ મારે નાના એવા ધર્મકુળના બાળકને નિર્માની થઈને સાષ્ટાંગ દંડવટ કરવા પડે. જો હું નિર્માની હોઉં તો. નિર્માની ન હો તો એ વાત અલગ છે. હા, આચાર્ય મહારાજ જ્યારે એમ કે રાખો તો આપણે બંધ થાવી તો ભલે, બાકી નાનું એવું બાળક ધર્મકુળનું હોય તો પણ એને દંડવટ કરવા પડે. ભગવાનના સ્થાને બેઠેલા છે એટલે ભગવાનનો મહિમા એમાં મૂકેલો છે. ભગવાનની સર્વોપરિતા એમાં છે. ભગવાને પોતે સ્વહસ્તે પોતાના સ્થાને પોતાની ગાદીએ આ ધર્મકુળને બેસાડ્યા છે. સીધી લીટીના વારસદાર છે. એમાં ક્યારેય કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મચ્છર, ઈર્ષ્યા, તૃષ્ણા, દંભ, કપટ, અહંકાર, માન કે આ કોઈ દંભ કપટ ક્યારેય એમાં આવતું નથી. એ ક્યારેય ચોરી કરતા નથી, ક્યારેય દારૂ પીતા નથી, વ્યભિચાર કરતા નથી અને વટલતા નથી, વટલાવતા નથી. આટલા મહાસમર્થ આચાર્ય છે તો એને જ્યારે દાસના દાસ થઈને પગે લાગશું તો આપણી ઉપર ભગવાન ખૂબ જ પ્રસન્ન થશે. માન અને મોહ મહાન દોષ છે, પણ જેટલો આત્મસત્તા રૂપે વર્તે તેટલો સદા નિર્દોષ થશે. આત્મસત્તા રૂપે હું દેહ નથી, હું આત્મા છું, આવી રીતે આત્મસત્તા રૂપે વર્તે એટલો તે સદાય નિર્દોષ થશે. માટે ભગવાન સિવાય અન્ય બધી જ ઈચ્છાનો ત્યાગ કરવો જોઈએ. આત્મસત્તા રૂપે વર્તવું તે સમગ્ર ગુણોમાં શ્રેષ્ઠ ગુણ છે અને ભગવાનના દાસ થઈને રહેવું એ ગુણ તો તે સૌથી અધિક છે. એ સિવાય બધા જ ગુણો ન્યૂન છે. માટે ભગવાન સિવાય બધું જ વિઘ્નરૂપ છે એમ માનવું. અનંત ગ્રંથોને વારંવાર વાંચ્યા વિચાર્યા તેના સિદ્ધાંતોમાંથી સારરૂપ સિદ્ધાંત એ જ ગ્રહણ કર્યો છે કે સર્વે તત્વનું તત્વ એક શ્રી હરિ જ પોતે છે. એવો અમે સદગ્રંથોના વિચારોના પરિણામ રૂપે દઢ વિવેક કર્યો છે. પછી ભગવાન વિના સર્વને અસાર જાણીને નિર્માનીપણારૂપ મોટા ગુણને ગ્રહણ કર્યો. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ આ 3 ગુણ છે, પરંતુ દાસત્વમાં આ 3 ગુણનો લેશ પણ ભાગ નથી. યથાર્થ નિર્માનિતા ત્રિગુણાતીત છે. નિર્માની થવું એ 3 ગુણથી તીત છે. પરમેશ્વર ગુણાતીત 3 ગુણોથી પર છે. જેનામાં રજોગુણ, તમોગુણ આદિ 3 ગુણ હોય તે ભગવાનને પામી શકતો નથી. નિર્માનીપણારૂપ ગુણ માયાના 3 ગુણોથી પર છે. આવી સમજણ કેળવી તેને જ વાસ્તવમાં આત્મતત્વનો વિચાર કર્યો કહેવાય. ભગવાનની આગળ જે નિર્માની થઈને રહે છે તેનું સર્વત્ર માન વધે છે. યથાર્થ તેને વિશેષ માન મળે છે અને તે નિર્માનીપણાથી તેની શુભ મોક્ષરૂપ ગતિ થાય છે અને આવાગમન જન્મ મરણનું દુઃખ નષ્ટ થઈ જાય છે. નિર્માનીપણું ખાલી ગ્રહણ કરવાથી શુભ મોક્ષરૂપ ગતિ થાય છે. અનંત જન મોક્ષ કે કાજા દાસ ગુને ગ્રહે મહારાજા. દાસ કે દાસ હરિ સમ જોઈ ઓર જન હો સક્ત ન કોઈ. અનંત સદગ્રંથોનું પરમ રહસ્ય એ છે કે શ્રીહરિના ચરણોમાં સ્નેહ કરવો. તે ચરણોમાં જો હેત ન થયું તો શું થયું? ચિંતામણીના સમાન
મનુષ્યના શરીરને ખોઈ નાખ્યું. શ્રીહરિ રાજાધિરાજ હોવા છતાં તેમણે અપાર લોકોનો મોક્ષ કરવા માટે દાસપણાનો ગુણ સ્વીકાર્યો હતો, દાસપણાનો ગુણ ગ્રહણ કર્યો હતો. શ્રીહરિના તુલ્ય બીજા કોઈ દાસનો દાસ થઈ શકે નહીં. और मैं या कोलेश ही आवे ते ही करी हरि धाम में जावे. हरि में गुण अंत अनंत अपारा ताको कोऊ न पावत पारा. બીજા કોઈમાં જે શ્રીહરિએ દાસત્વ ગ્રહણ કર્યું છે તેવા દાસત્વનો લેશ માત્ર પણ ગુણ આવે તો તેણે કરીને તે ભગવાનના ધામને પામે છે. શ્રીહરિમાં તો અનંત અને અપાર સદ્ગુણો રહ્યા છે, તેનો કોઈથી પાર પામી શકાય તેમ નથી. તે તમામ સદ્ગુણોમાં દાસત્વ પદરૂપી ગુણ તો બીજા અનંત પદો ગુણોથી પણ શ્રેષ્ઠ છે. દાસપણું એક જ સર્વે પદોમાં પરમ શ્રેષ્ઠ પદ છે. બીજા સર્વે પદો ભગવાનના દાસત્વના પદથી ઘણા ન્યૂન છે. પરાત્પર પરબ્રહ્મ અને પુરુષોત્તમ તો એક ઘનશ્યામ શ્રીહરિ છે. સુખધામ જે શ્રીહરિ અનંત જીવોનો ઉદ્ધાર કરવા માટે પ્રગટ થયા છે. મોટા પુરુષોએ શાસ્ત્રમાં જેટલા શુભ સદ્ગુણો કહ્યા છે તે બધા જ શ્રીહરિમાં સ્વાભાવિક રીતે નિવાસ કરીને રહ્યા છે. આવા એ મહાપ્રભુ સમર્થ છે. ઉપર કહેલા તે સ્વાભાવિક અપાર ગુણોમાં પણ નિર્માનીપણાનો જે શુભ ગુણ છે તેને આ વખતે શ્રીહરિએ વિચાર કરીને સ્વીકાર્યો છે. આ જગતમાં જેટલા દંભી જ્ઞાનીઓ ભગવાન બની બેઠા હતા તે સૌને પાછા હટાવવા માટે શ્રીહરિએ નિર્માનીપણાના ગુણને મુખ્ય રાખ્યો હતો. શું કીધું? આ જગતમાં જેટલા દંભી કપટી જ્ઞાનીઓ ભગવાન બની બેઠા હતા તે સૌને પાછા હટાવવા માટે શ્રીહરિએ નિર્માનીપણાના ગુણને મુખ્ય રાખ્યો હતો. માટે જીવ કોઈ દી જગદીશ્વર થતો નથી. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ એ પાંચેય ભેદ અનાદિના છે. તો આ જીવને ગમે એટલી મોટી પદવી પ્રાપ્ત થાય, મોટું સામર્થ્ય પ્રાપ્ત થાય, બોલે તે સિદ્ધ થાય, મોટા ત્યાગી, વૈરાગી, જ્ઞાની થાવી, પણ ભગવાન ક્યારેય થઈ શકતા નથી. જીવ ક્યારેય જગદીશ્વર નથી થતો. એ કાયમને માટે યાદ રાખો. ભગવાન જેવી સામર્થ્ય આવે, ભગવાન જેવા ગુણ આવે, ભગવાન જેવું ઐશ્વર્ય આવે, ભગવાન જેવું રૂપ આવે, ભગવાન જેમ ધારે તેમ આ જીવાત્મા કરી શકે પણ ભગવાન ન બની શકે. એ ખાસ યાદ રાખવું. જો સુખી થવું હોય, ભગવાનના ધામમાં જવું હોય તો દુઃખી થવું હોય તો જ ભગવાન થવું, બાકી ક્યારેય ભગવાન ન થવું. દાસના દાસ થઈને રહે એ ભગવાનને ખૂબ ગમે છે. એ આજે આ વાતમાં આવ્યું હતું. માટે સૌ ભક્તો બસ એટલી જ પ્રાર્થના છે, દાસના દાસ થઈને રહેશું. ભગવાનના સ્થાને આચાર્ય મહારાજ છે, એના આપણે દાસ થઈશું. એના આશ્રિત જે બ્રહ્મનિષ્ઠ સંતો છે, હરિભક્તો છે, આગેવાન હરિભક્તો છે, મુખ્ય હરિભક્તો છે, એના દાસ થઈને રહેશું તો ભગવાનની બહુ મોટી કૃપા થશે અને ભગવાન આપણને એવા પરમ પદ આપશે, એવા નિર્વાણી કરશે, નિર્વાસનિક કરશે અને ભગવાન શુદ્ધ કરીને એના ધામમાં ખોળામાં બેહારીને લઈ જશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. અસ્તુ ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના પ્રથમ પૂરમાં શ્રીહરિનું તત્વચિંતન કહ્યું એ નામે 52મો, 51 અને 52મો તરંગ સમાપ્ત. સહજાનંદ સ્વામી મહારાજની જય.